ધોરણ 10 વિષય ગણિત. આમાં આપણે ખૂબ અગત્યનું પ્રકરણ એટલે આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્ર છે એ 14 માર્કનો અથવા સાથે છે એ 16 માર્કનો છે. બોર્ડની પરીક્ષા માટે ખૂબ અગત્યનું હોય તો એ છે આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્રમાં મુખ્ય 3 મધ્યવર્તી સ્થિતિના માપો છે એ આપણે ભણવાના છે. મધ્યક, મધ્યસ્થ અને બહુલક. ત્રણેય મધ્યવર્તી સ્થિતિમાનના જે માપો છે એના સૂત્ર આપણે જોઈએ. ખાસ કરીને પહેલા આપણે એના સૂત્ર જોશું, પછી વિગતે એનો અભ્યાસ કરશું. સૂત્ર માટે પહેલા આપણે મધ્યકની વાત કરીએ. મધ્યક છે ને આપણે x12 તરીકે લેશું. મધ્યક મેળવવા માટેની કુલ 3 રીતો છે આપણને આપેલી છે. તેમ છતાં પરીક્ષામાં જે સરળ પડે એ રીતનો આપણે ઉપયોગ કરીશું. એમાં પહેલી રીતે આપણને આપેલી છે મધ્યક માટે પહેલી રીતે તમને આપેલી છે બરાબર. તો સીધી રીત અથવા તો પ્રત્યક્ષ રીત. તો પહેલી રીત માટે આપણે જોઈએ સીધી રીત અથવા તો હાલના સિલેબસ પ્રમાણે પ્રત્યક્ષ રીત. બીજી રીત તમને આપેલી છે ધારેલ મધ્યકની રીત અથવા ધારેલ રીતથી મધ્યક મેળવશું. અને ત્રીજી રીત છે એ પદ વિચલનની રીત. સૌથી સરળમાં કોઈ હોય તો એ પદ વિચલનની રીત છે. જો પરીક્ષામાં પાસ થવું હોય બરાબર તેના માટે મધ્યક છે ખૂબ અગત્યનો છે. અને એમાં આપણને આ જે રીત આપણને આપી છે મધ્યક મેળવવા માટેની જે રીત છે આપણને ખાસ આવડવી જોઈએ. ત્રણેયના સૂત્ર છે આપણે ક્રમમાં જોઈએ અને એકબીજાની સરખામણીમાં યાદ રાખીએ. તો જે મધ્યક છે એના માટેના ત્રણેય સૂત્ર જોઈએ. મધ્યક x12 બરાબર ત્રણેય સૂત્ર આપણને આપેલા છે. પહેલું છે પ્રત્યક્ષ રીત અથવા સીધી રીત, ધારેલ રીતથી મધ્યક, અને ત્રીજું છે પદ વિચલનની રીત. આનું સૂત્ર જોઈએ. અહીં આપણે પ્રત્યક્ષ રીત અથવા તો સીધી રીત છે બરાબર, સીધો ગુણાકાર કરીને મેળવવા માટેની રીત. x12 બરાબર સિગ્મા. સિગ્મા એટલે સરવાળો. આપેલા જે પદો છે એનો સરવાળો સિગ્મા fi xi એના છેદમાં સિગ્મા fi. ક્યાંથી? તો કે n થી 0 થી શરૂ કરીને n સુધી સંખ્યાનો આપણે સરવાળો કરી શકીએ છીએ. બીજી જે રીત છે એ ધારેલ મધ્યકની રીત. એના માટે જોઈએ આપણે x12 બરાબર ધારેલ મધ્યક છે તેના માટે પહેલા આપણે a લેશું. કોને ધારશું? તો a ને આપણે ધારશું. ધારેલો મધ્યક a વત્તા સિગ્મા fi di. સિગ્મા fi di એના છેદમાં સિગ્મા fi. સૂત્ર યાદ રાખવા માટે ટેકનિકનો ઉપયોગ કરશું. અહીંયા આપણે ગુજરાતીમાં લખીએ ધારેલ મધ્યકની રીત. તેના માટે અંગ્રેજીમાં આપણે ટ્રાન્સલેટ લઈએ તો ધારેલું. ધારેલ એટલે પહેલો ઓપ્શન એ b આવે છે. સૂત્રમાં તમારે યાદ રાખવાનું છે ધારેલ મધ્યકની રીત હોય ત્યારે અહીંયા તમારે fi di કરવાનું છે. fi અહીંયા પણ તમને આપેલું છે બરાબર. જ્યારે ધારેલ મધ્યકની રીત હોય ત્યારે અહીંયા આપણે di કરશું અને કોને ધારશું તો કે n ને ધારશું. છેદમાં સિગ્મા fi. di ની કિંમત શું થશે? di માટે લઈએ તો di બરાબર જો એક માર્કમાં MCQ માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. di બરાબર શું? બરાબર di બરાબર xi માઈનસ a. xi એટલે મધ્યક કિંમત, એમાંથી જે આપણે મધ્યક ધાર્યો હોય એને બાદ કરવાનો છે. di નું સૂત્ર થઈ ગયું di બરાબર xi માઈનસ a. ત્રીજી જે રીત છે પદ વિચલનની રીત છે. સૌથી સરળ અને દાખલા ગણવામાં કોઈ સરળ હોય એનો જવાબ પણ મેળવી શકતા હોય એ સરળતાથી એ છે પદ વિચલનની રીત. એનું સૂત્ર થશે x12 બરાબર તો અહીંયા x12 બરાબર એ આપણે અહીંયા ધાર્યો તો અહીંયા લખશું a વત્તા સિગ્મા fi. સિગ્મા fi પદ વિચલન રીતમાં તમારે યાદ રાખવાનું છે અહીંયા તો કે સિગ્મા fi ui એના છેદમાં સિગ્મા fi વધારાનો એ ગુણાકારમાં આવશે h. સૂત્ર થયું આપણું a વત્તા સિગ્મા fi ui એના છેદમાં સિગ્મા fi એને ગુણ્યા h. સૂત્ર કેમ યાદ રાખશું? પદ વિચલન રીત તમને આપેલી છે તો પદ શબ્દ છે એમાં પહેલા તમને બીજે ABCD નો u જેવો લાગે છે બરાબર. એટલે અહીંયા તમારે સિગ્મા fi ની જગ્યાએ લખી નાખવાનો u.
એટલે જ્યારે પદ વિચલન રીત હોય ત્યારે fi ની સાથે qi આવશે, વધારામાં એના ગુણાકારમાં શું આવશે તો કે h આવશે. અહીંયા જે u છે તમે ઊંધો કરી નાખો એટલે h થઈ ગયો તો ગુણાકારમાં એની સાથે h આવશે, એટલે સૂત્ર થઈ ગયું x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui એના છેદમાં સિગ્મા fi એને ગુણ્યા h. અહીંયા પણ આપણે જોશું કે ui એટલે શું, ui ની કિંમત શું, આ તમને એક માર્કમાં ખરા ખોટામાં તમને પૂછી શકે છે, ઓપ્શનમાં પૂછી શકે, બરાબર. તો અહીંયા આપણે જોયું di ના છેદમાં, તો અહીંયા આપણે d ખાલી di એના છેદમાં h વધારે લગાડો એટલે h, અથવા આવું લખી શકાય di એટલે શું તો xi a, xi માંથી આપણે બાદ કરીએ xi a છેદમાં h. આ પરીક્ષામાં પૂછાઈ ગયું છે ui નું સૂત્ર ui બરાબર xi a એના છેદમાં h. ત્રણ જે સૂત્ર આપણે આપ્યા છે ત્રણે ત્રણ છે આપણે યાદ રાખવાના છે, એકબીજાની સરખામણીમાં યાદ રાખવાના છે, બરાબર. પેલો પ્રત્યક્ષ યાદ રહેશે સિગ્મા fi xi એના છેદમાં સિગ્મા fi, 0 થી શરૂ કરીને n સુધીની સંખ્યામાં આવી શકે. બીજું છે ધારેલ મધ્યક, ધારેલ માટે અહીંયા તમારે di યાદ રાખવાનું છે, x બાર બરાબર a વત્તા સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. ધારેલું છે એને આપણે ધાર્યો છે, ધારેલા માટે યાદ રાખવા માટે તમને ટ્રીક આપી છે d એટલે સિગ્મા fi di. ત્રીજી રીત છે પદ વિચલનની રીત છે, એમાં તો કે x બાર બરાબર a વત્તા સિગ્મા fi, અહીંથી લઈશું આપણે u એટલે ui એના છેદમાં સિગ્મા fi એને ગુણ્યા h. જે આ બંનેની કિંમત તમને આપેલી છે આ પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે di બરાબર xi a, જ્યારે ui બરાબર di ના છેદમાં h બરાબર xi a એના છેદમાં h. આ ત્રણ રીત આપણને આપેલી છે, બરાબર. એટલે આમાંથી આપણે એક રીતનો ઉપયોગ કરીને આગળ એ એક્ઝામ્પલ જોઈએ.